ના ભાઈની ખેતરમાંથી જો મિત્રો રૂમાલમાં લઈને આવ્યો ફળિયું. હવે તેને ફળિયાનું શાક કરીને ખાવું છે કનાભાઈને. તો કનોભાઈ ડબલે જવા આવ્યા હતા ખેતર. એટલે મિત્રો વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો શેર કિલો જેવી ફળિયું હશે. દોણા કાઢીને છે ને એવા કાઢો દોણા કાઢીને ફળિયાનું શાક કરવું છે. બધા તોતા રહી જાય તો વિશ્વાસ નહીં આવતા પોટકામથી. તો આ જો ફળી રહી દોણાવાળી અમારા ઝવેર કાકાના ખેતરમાં લાવી છે. ઝવેરજી હુનાજી હુનાલાલ. આપણે જુઓ મિત્રો આ ખાવાની છે ફળિયું, શાક કરવા માટે લઈને આવ્યો છું. એ મિત્રો હવે તો શાક કરશે, ખાઈ લઈએ. વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અને જો તડકો આવે છે. આ તો ખેટલા ઉતારવાનો આટલો ટેબો રાખ્યો તો મિત્રો તારદી પાઈ હું ખેટલામાં ઉતર્યો મિત્રો. હવે કયો આવ્યો મિત્રો. દરરોજ વિડીયો બનાવું છું, દરરોજ કાયમી દરરોજના વિડીયો બનાવું છું કાયમીના. એટલે આ લોંગ વિડીયો છે મિત્રો. 2 મિનિટ ઉપરનો વિડીયો થાય તો મિત્રો ટેબા અમારે ગોડગોમાં એકલા થોડા જ પડ્યા મિત્રો. 2-3 મિનિટનો વિડીયો મિત્રો બનાવી દઈએ. જો લીલી વાડી છે મિત્રો. અમારે ધર્માલાલે વાયુ છે. તો ઈંડા ઊભા છે મિત્રો, સાપરી કરી છે. અમારે ખેર જવાનો રસ્તો છે મિત્રો. અહીંથી મિત્રો નેસો ઉતરવાનું. અમારે આટલા ધોરા છે મિત્રો. હવે નેસો ઉતર્યો તો ફળિયું લઈ. એટલે વિડીયો લાઈક કરી દો, શેર કરી દો. અને મારા ઠાકોર સમાજની ખૂબ વિનંતી કરું છું કે વિડીયો મારો શેર થવો જોઈએ મિત્રો. 2 મિનિટ થઈ ગઈ છે.